મોડે મોડે પણ પાલિકાએ સ્કૂલોને નોટિસ મોકલી લગભગ 201 કરોડ જેટલી મોટી રકમ મામલે કોર્પોરેશન દ્વારા 3 જેટલી સ્કૂલોને શહેરની 3 જેટલી સ્કૂલોને નોટિસ પાઠવવામાં આવી છે. વડોદરા શહેરમાં આવેલી ગુજરાત ન્યૂ એરા એજ્યુકેશન ટ્રસ્ટ નિઝામપુરા, જમીન ઉદય એજ્યુકેશન સોસાયટી સુભાનપુરા અને કેળવણી ટ્રસ્ટ વિદ્યાલય અકોટા અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા શાળા માટે 30 વર્ષના ભાડાપેટ જમીનની ફાળવણી કરવામાં આવી છે. સમયગાળો 2008માં પૂર્ણ થઈ ગયો હતો, જે બાદ વધુ 10 વર્ષ માટે ભાડાપટ્ટીની મુદત વધારવામાં આવી છે, જે પણ 2008માં પૂર્ણ થઈ ગયું છે. ત્યારબાદ વધુ મુદત વધારવાની માંગ સાથે શાળા તરફથી આવતા તે દરખાસ્ત સ્ટેન્ડિંગમાં પેન્ડિંગ છે. શાળાઓએ 2008 સુધી ભાડાની રકમ ભરેલી છે, પરંતુ 2008 બાદ કોઈ રકમ પાલિકામાં ભરવામાં આવી નથી. તેથી આ બાકી નીકળતી રકમમાં ગુજરાત ન્યૂ એરા એજ્યુકેશન ટ્રસ્ટ પાસેથી 33.87 કરોડ, જમીન ઉદય એજ્યુકેશન સોસાયટીના 78 કરોડ અને કેળવણી ટ્રસ્ટ વિદ્યાલયના 89.73 કરોડ રૂપિયા મળી કુલ 201 કરોડ જેટલી રકમ વ્યાજ સહિત પાલિકાને લેવાની થાય છે. ત્યારે આ બાબતે પાલિકાએ હવે કાર્યવાહી શરૂ કરતા નોટિસ આપી છે. આ રકમ ભરપાઈ ન કરે તો રેવન્યુ કાર્યવાહી કરવામાં આવશે તેવું આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર રેવન્યુ સુરેશ સતુવેરે જણાવ્યું છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે તે સમયે 30 વર્ષ માટે સૌપ્રથમ 3 શાળાઓને ભાડાપટ્ટેથી જમીન ફાળવવામાં આવેલી છે. ખાસ કરીને ધી ગુજરાત ન્યૂ એરા એજ્યુકેશન સોસાયટી, ઉદય એજ્યુકેશન સોસાયટી અને ત્રીજી જે શાળા છે કેળવણી ટ્રસ્ટ વિદ્યાલયને 30 વર્ષના ભાડા માટે જમીન ફાળવવામાં આવેલી હતી, જેનો ભાડાપટ્ટો 2008માં પૂર્ણ થઈ ગયેલો છે. ત્યારબાદ 10 વર્ષ માટે ભાડાપટ્ટો વધારી આપવામાં આવેલ, જે 2018માં પૂર્ણ થઈ ગયેલો છે. ત્યારબાદ તેમની માંગણી આધારે પુનઃ ભાડાપટ્ટો વધારવા માટેની દરખાસ્ત કરવામાં આવેલી છે, જે સ્ટેન્ડિંગ કમિટી જનરલ બોર્ડમાં પેન્ડિંગ છે. ત્યારબાદને જે આ ત્રણ સંસ્થાઓએ 2008 પછી ભાડાની રકમ ભરપાઈ કરેલી નથી. 2008 સુધીના ભાડાની રકમ ભરપાઈ કરવામાં આવેલી છે. કેટલી અમાઉન્ટ હોઈ શકે છે? 2008 સુધી ભાડાની રકમ ભરપાઈ કરેલી છે. 2008 પછીના ભાડાની રકમ બાકી છે. ખાસ કરીને ધ ગુજરાત ન્યૂ એરા એજ્યુકેશન ટ્રસ્ટના 33.87 કરોડ, ઉદય એજ્યુકેશન સોસાયટીના 78 કરોડ અને કેળવણી ટ્રસ્ટ વિદ્યાલયના 89.73 કરોડ મળીને 201 કરોડ જેટલી વેરા વસૂલાત વ્યાજ સહિત બાકી પડે છે. અચ્છા, હવે એટલે વ્યાજ સહિતની આ જ રકમ હવે વસૂલાશે? ચોક્કસ વ્યાજ સહિત આટલી રકમ બાકી છે. તે માટે 3 સંસ્થાઓને નોટિસ આપવામાં આવેલી છે અને તે આગામી સમયમાં આવા નાણાં ભરપાઈ કરવામાં ના આવે તો આગળની જે તે રેવન્યુ રાહે વસૂલાત કરવામાં આવશે. એમને વ્યાજ માફ કરવામાં આવશે કદાચ એક સાથે અમાઉન્ટ ભરી દેતો? ના, એવું અત્યારે કહી ના શકાય. અને એ વ્યાજ જે પ્રિન્સિપલ રકમ બાકી છે તેથી એના પર વ્યાજ 18% મુજબ વ્યાજ લેવાપાત્ર થાય છે. કેટલા સમયમાં એમને ભરવાનું કીધું છે? એ લોકોને 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે, જે પૂર્ણ થયેલો છે. એ લોકોને ફરીથી નોટિસ આપવામાં આવશે. ત્યારબાદ જો ભરપાઈ કરવામાં નહીં આવે તો રેવન્યુ રાહે વસૂલાત કરવામાં આવશે.